ઘણા સ્ટુડન્ટ્સને મેથેમેટિક્સ ખૂબ સારી રીતે આવડે છે અને ઘણા સ્ટુડન્ટ્સને મેથ્સ મુશ્કેલ પણ લાગે છે, પરંતુ ઘણીવાર પ્રોબ્લેમ મેથ્સના કોન્સેપ્ટમાં નથી હોતો. પ્રોબ્લેમ કેલ્ક્યુલેશનમાં હોય છે. મોટા નંબર્સ, લાંબી કેલ્ક્યુલેશન અને એક્ઝામનું પ્રેશર જોઈને ઘણા સ્ટુડન્ટ્સ ગભરાઈ જાય છે. અને જેને મેથ્સ આવડે છે તેઓ પણ જીપીએસસી, ગુજકેટ, રેલવે, બેંક, ટાટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં કેલ્ક્યુલેશનમાં વધારે ટાઈમ ગુમાવી દે છે. પરિણામે પેપર આવડતું હોવા છતાં સમય મર્યાદામાં પૂરું થતું નથી. આજથી યાના મેથ્સ ચેનલ પર શરૂ થઈ રહી છે વેદિક મેથેમેટિક્સ અને મેન્ટલ મેથેમેટિક્સની એક પાવરફુલ જર્ની. અહીં આપણે શીખીશું એવી સ્માર્ટ ટેકનિક્સ કે જે તમારી કેલ્ક્યુલેશન સ્પીડ, એક્યુરેસી અને કોન્ફિડન્સ આ ત્રણેયને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. જો તમે મેથ્સને સુપરફાસ્ટ તથા સ્માર્ટર બનાવવા માંગતા હોય તો યાના મેથ્સ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો વધારે સમય ન બગાડતા આજના પહેલા ટોપિકની શરૂઆત કરીએ. પહેલો ટોપિક છે એડિશન, એટલે કે સરવાળો. બે નંબરનો સરવાળો. સરવાળા નોર્મલી બધાને આવડતા હોય છે, પણ આ જે સરવાળો છે એ ફાસ્ટ કેવી રીતે કરવો એ મહત્વનું છે. સરવાળો કરવામાં સમય કેવી રીતે બચાવવો એ મહત્વનું છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો સમય બચાવવો એ જ જરૂરી છે. તો જ બીજા એક્ઝામ્પલ સોલ્વ કરવામાં તમને બીજો એટલે કે અન્ય સમય મળી શકે. તો જુઓ, બે નંબરનું એડિશન વેદિક મેથેમેટિક્સ અને મેન્ટલ મેથેમેટિક્સની મદદથી કેવી રીતે સરળતાથી કરી શકાય એ જોઈએ. સૌથી પહેલાં આ મેથડમાં સમજવાનું છે બેઝ એટલે શું અને કોમ્પ્લિમેન્ટ એટલે શું. માની લો કે કોઈ નંબર છે, કોઈ અંક છે 9, તો 9 એ 10ની નજીક છે. માની લો કે 97, 97 એ 100ની નજીક છે. ધારો કે 18, તો 18 એ 20ની નજીક છે. 28 એ 30ની નજીક છે. 47 એ 50ની નજીક છે. તો અહીંયા આપણે એવું માની લઈશું કે જે 9 છે એનો બેઝ છે 10, 97 છે એનો બેઝ છે 100, 18 છે એનો બેઝ આપણે 20 સમજી લઈશું, 28 છે એનો બેઝ 30 છે એવું સમજીશું, 47 છે એનો બેઝ 50 છે. એ રીતે 198 તો એનો બેઝ 200 ગણી લઈશું, 199 તો એનો બેઝ 200 લખીશું, 999 તો એનો બેઝ 1000 ગણી લઈશું. હવે આ કોમ્પ્લિમેન્ટ શું છે? તો કોમ્પ્લિમેન્ટ મતલબ જે 9 નંબર છે એ 10ની નજીક છે, તો 9ને 10 બનાવવા માટે 1 ઉમેરવો પડે, 1ને એડ કરવા પડે. એટલે અહીંયા જે 1 એડ કરીએ છીએ એ આ જે નંબર છે એ 9નો કોમ્પ્લિમેન્ટ છે. સપોઝ 17 છે, 17ને મારે 20 બનાવવા હોય તો મારે 3 એડ કરવા પડે. 99ને 100 કરવા હોય તો મારે 1 એડ કરવા પડે. મતલબ 99નો બેઝ 100 છે, પરંતુ 99નો કોમ્પ્લિમેન્ટ 1 છે. એવું સમજીને આપણે આ મેથડ શીખીશું. માની લઈએ કે આપણને 9 + 8 કરવા છે, તો 9 + 8 બધાને ખબર છે 17 થશે. પરંતુ વેદિક મેથેમેટિક્સ શું શીખવાડે છે કે 9ને એના નજીકના બેઝમાં કન્વર્ટ કરી દો. એટલે 9નો નજીકનો બેઝ છે 10, એટલે કે 9ને 10માં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા +1 કર્યા, તો 8 જે છે એમાંથી 1ને બાદ કરવો પડે, 8માંથી 1ને રિમૂવ કરવા પડે, એટલે અહીંયા મળશે 7. એટલે કે એક નંબરમાં 1ને એડ કર્યા અને બીજા નંબરમાંથી 1ને સબટ્રેક્ટ કર્યા. મતલબ એક નંબરને તેના નજીકના બેઝમાં કન્વર્ટ કર્યા, જ્યારે બીજા નંબરમાં કન્વર્ટ કરવા માટે અહીંયા જે એડ કર્યા છે તે અહીંયા રિમૂવ કર્યા. તો હવે આ બંને સંખ્યાઓનો સરવાળો નહીં કરવાનો, સરવાળો કરીશું 10 અને 7નો, તો જવાબ મળશે 17. તો આપણને ખબર છે 9 + 8 17 થાય છે, તે જ રીતે 10 + 7 + 17 થાય છે. પરંતુ અહીંયા સરવાળો આપણને
આ મેથડમાં ઇઝી લાગે છે, કારણ કે 10 + 7 17 એ ફટાફટ આપણા મગજમાં બેસી ગયું છે. એક બીજો એક્ઝામ્પલ લઈએ. માની લઈએ કે 19 છે અને એમાં 7 ને એડ કરવા છે. તો 19 + 7, આમ તો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા 26 લખી દે છે, પરંતુ આ મેથડ સમજવા માટે અત્યારે આપણે અહીંયા નાના નાના નંબરનો સરવાળો કરીએ. તો વેદિક મેથેમેટિક્સ શું કહે છે? તો 19 ને તેના નજીકના બેઝમાં કન્વર્ટ કરીએ, એટલે કે 20. તો અહીંયા મારે +1 ની જરૂર પડી, તો આ બીજા નંબરમાંથી 1 ને રિમૂવ કરવાનો, એટલે કે અહીંયા 6 થાય, અને પછી આ બંનેનો સમ થયો 26. ફરી એક એક્ઝામ્પલ લઈએ. 15 + 18. તો 18 એ 20 ની નજીક છે, એટલે 18 ને 20 માં કન્વર્ટ કરીશું, એટલે કે +2 કર્યા, તો અહીંયા -2 કરવાના છે. એક બાજુ પ્લસ કરવાના અને બીજી બાજુ માઇનસ કરવાના. આ બધું તમારે મેન્ટલી કરવાનું છે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરીશું તો આવા સ્ટેપ તમે મેન્ટલી કરી શકશો. એટલે 18 માં +2 કર્યા એટલે 20 અને 15 માં -2 કર્યા એટલે 30. અને પછી આ બંનેનો સમ આપણને જલ્દીથી આવડી જાય છે 33. એટલે કે અહીંયા મૂળ બે નંબરો છે એનો સમ નથી કર્યો, આપણે સમ કર્યો છે બીજા બે નંબર. એક બીજો એક્ઝામ્પલ લઈએ. સપોઝ 57 + 63. તો અહીંયા 57 એ 60 ની નજીક છે. તમે કહેશો કે 63 પણ 60 ની નજીક છે. તો આ બંનેને તમે 60 ની નજીક હોવાથી 60 માં કન્વર્ટ કરી શકો છો. આને 60 માં કન્વર્ટ કરવા હોય તો +3 કરીશું, તો આ 60 થયા. તો અહીંયા -3 કરવા પડે, તો આ 60 થયા. અને પછી આ બંનેનો સમ થયો 120. એક બીજો એક્ઝામ્પલ લઈએ. સપોઝ 72 + 29. તો 72 એ 70 ની નજીક છે, 29 એ 30 ની નજીક છે. તો સૌથી પહેલા બેમાંથી એક નંબરને યુનિટ પ્લેસ પર, એટલે કે એકમનો અંક 0 બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા 29 ને જો મારે 30 કરવા હોય તો અહીંયા +1 કરીશું, તો અહીંયા તમારે -1 કરવા પડે, તો આ થયા 71. અને આ બંનેનો સમ કરીએ તો 71 અને +30 એટલે કે 101. જો આવું ના કરવું હોય તો અહીંયા જે 29 ને 30 કર્યા છે એના બદલે 72 ને પણ 70 કરી શકાય, કારણ કે આપણે તો મેન્ટલી સોલ્વ કરવું છે. એક નંબરનો યુનિટ પ્લેસ શૂન્ય લાવો છે, એ તો ગમે તે રીતે લાવી શકાય, પ્લસ કરીને અથવા તો માઇનસ કરીને. તો અહીંયા 72 ને 70 લાવવા છે, તો અહીંયા -2 કરીશું અને અહીંયા +2 કરીશું. તો અહીંયા 7 0 થઈ ગયા અને અહીંયા થયા 31. તો 70 માં 31 ને એડ કરીએ તો એ ઇઝીલી કરી શકાય 101. ફરી એક નંબર લઈએ. સપોઝ 57 + 45. 57 એ 60 ની નજીક છે, તો અહીંયા +3 કર્યા એટલે 60 અને અહીંયા -3 કર્યા એટલે કે 42. તો આ બંનેનો સમ થયો 102, કારણ કે 60 + 40 એટલે 100 અને +2. ફરી એક એક્ઝામ્પલ લઈએ. 68 + 37. 68 70 ની નજીક છે એટલે +2 કર્યા, તો અહીંયા 70, અહીંયા -2 કર્યા એટલે 35. હવે મેન્ટલી કરી દીધું, અહીંયા લખતો નથી કે +2 કર્યા અને -2 કર્યા. અને આ બંનેનો સમ કર્યો તો 105, કારણ કે અહીંયા 70 અને પહેલા અહીંયા 30 લઈએ તો 70 + 30 100 અને અહીંયા +5 એટલે કે 105. આ જ રીતે 3 નંબરનો પણ તમે સરવાળો ઇઝીલી કરી શકો છો. સપોઝ આપણે કરવા છે 238 + 142. તો 238 240 ની નજીક છે, એટલે આમાં +2 કરીએ તો 240 અને અહીંયા -2 કરીએ તો 140. પછી આ બંનેનો સમ ઇઝીલી થઈ શકે 24 + 14 એટલે કે 38 અને પાછળ આવશે 10 એટલે કે 380. માની લઈએ કે આપણને અહીંયા એક 897 + 138 આ બંનેનો સમ કરવો છે.
તો 897 એ 900ની નજીક છે, તો અહીંયા +3 કર્યા તો અહીંયા 900 થયા અને અહીંયા -3 કર્યા તો 135 થયા. તો બંનેનો સમ થઈ ગયો 900 + 100 એટલે કે 1000 અને અહીંયા છે +35 એટલે કે 1035 1035. હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લઈએ કે 998 + 893 કરવા છે, તો શું કરીશું? તો અહીંયા +2 કરીશું તો આ જે નંબર છે, આ જે સંખ્યા છે એ 1000 થઈ જશે અને અહીંયા -2 કરીશું તો આ થશે 891 અને પછી બંનેનું એડિશન કરીએ તો 1891 ઇઝીલી કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની વૃદ્ધિ અથવા તો કેરી ફોરવર્ડ કરતા નથી. હવે આ બધા કેલ્ક્યુલેશન તમે મેન્ટલી પણ કરી શકો છો. માની લઈએ કે 72 + 59 કરવા છે, તો અહીંયા લખ્યા વગર જ મેન્ટલી કરી શકીશું. અહીંયા +1 કર્યા એટલે 60, અહીંયા -1 કર્યા એટલે 71, 60 અને 71 131. સપોઝ 84 અને 98 નો સમ કરવો છે, તો 98 ને બનાવી દીધા 100, તો અહીંયા 2 એડ કર્યા, અહીંયા 2 માઇનસ કર્યા તો 100 અને અહીંયા થઈ ગયા 82, 182. તો આ રીતે પણ તમે તમારી જાતે જુદા જુદા નંબર લઈને એડિશન કરી શકો છો. અહીંયા એક ટાસ્ક આપું છું. 98 + 53 તમે ઓરલી એટલે કે મેન્ટલી સોલ્વ કરો. 42 + 59 આને મેન્ટલી સોલ્વ કરો. 38 + 47 231 + 98 આને પણ તમે મેન્ટલી સોલ્વ કરી શકો છો. જેમ બને એમ વૈદિક મેથ્સમાં પ્રેક્ટિસ કરશો તો તમારું કેલ્ક્યુલેશન સુપર ફાસ્ટ થઈ જશે. આવું એડિશન એકલામાં નથી હોતું, આવું સબટ્રેક્શનમાં હોય છે, મલ્ટિપ્લિકેશનમાં હોય છે, ડિવિઝનમાં હોય છે. કોઈ નંબરનો સ્ક્વેર કેવી રીતે નીકળે, ક્યુબ કેવી રીતે નીકળે, સ્ક્વેર રૂટ કેવી રીતે નીકળે, ઘણી બધી ટ્રીક વૈદિક મેથેમેટિક્સ અને મેન્ટલ મેથેમેટિક્સમાં મળી શકે છે. તો આવી આપણે મોટાભાગની ટ્રીકની ચર્ચા આ ચેનલ પર કરીશું. તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.